ફ્રેન્ડ્સ, ઘરમાં જ્યારે બધાએ આ રેસીપી ખાધી ત્યારે મને એમ જ કહ્યું કે આજ રાત્રે જ આ રેસીપી બનવી જ જોઈએ. અને ફ્રેન્ડ્સ, મેં રાત્રે ફરીથી આ રેસીપી બનાવી અને બધાને ખાવાની મોજ પડી ગઈ. ફ્રેન્ડ્સ, એકવાર મારા કહેવા પ્રમાણે ચોક્કસથી બનાવજો. ખરેખર ઘરમાં બધા જ ખુશ થઈ જશે. અને ત્યારબાદ કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમારા ઘરમાં અને તમને આ રેસીપી કેવી લાગી. 100% સારી જ લાગવાની છે જો મારા કહેવા પ્રમાણે તમે બનાવી તો. પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે 1 વાટકી જેટલી સોજી. બસ જે વાટકીની મદદથી તમે સોજી લીધી હોય બસ એ જ વાટકીની મદદથી મેં ઊભા ટુકડામાં કટ કરેલી ડુંગળી લીધી છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું. આની અંદર ડુંગળીની ફ્લેવર ખૂબ જ સરસ લાગતી હોય છે, એટલા માટે મેં થોડીક ડુંગળી એડ કરી. જો તમને પસંદ ન હોય તો તમે ડુંગળી વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. હવે જે વાટકીની મદદથી ડુંગળીની સોજી લીધી બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર દહીં એડ કરીશું. તો 1 વાટકી ભરીને મેં દહીં એડ કર્યું છે. 3નું જે પ્રમાણ છે તમારે સરખું રાખવાનું. હવે તે જ વાટકીની અંદર જે વાટકીની અંદર મેં દહીં લીધું હતું બસ એ જ વાટકીની અંદર મેં 1 વાટકી ભરીને પાણી લીધું છે. આ રીતે આપણે થોડું કરીને પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. આપણે 1 વાટકી ભરીને પાણી એડ નથી કરવાનું અત્યારે. મેં આ રીતે થોડું કરીને પાણી એડ કર્યું છે અને આને મિક્સ કરી લીધું. 1/2 વાટકી જેટલું મેં પાણી બચાવીને રાખ્યું છે. બસ આટલું અત્યારે ઇનફ છે. હવે આપણે સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી થોડીવાર માટે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવાની 2 રીતો છે. એક હું તમને લાસ્ટમાં કહીશ. જ્યારે ફ્રેન્ડ્સ રાત્રે મેં આ રેસીપી તૈયાર કરી ત્યારે ખીરું ખૂટ્યું હતું, ઓછું પડ્યું હતું, એટલા માટે મેં ફરીથી બીજી રીતે ખીરું તૈયાર કરી દીધું અને એ પણ ફટાફટ થઈ ગયું. તો એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. ચાલો હવે લઈશું આપણે એક કડાઈની અંદર મેં થોડુંક તેલ એડ કર્યું છે. 1.5 ચમચી મુઠ્ઠી ભરીને 4 થી 5 જેટલી લસણની કળીઓ એડ કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર થોડોક આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને સાંતળવાની છે. આ રીતે તેલની અંદર સૌથી પહેલાં જ્યારે તમે લસણની કળીઓને સારી રીતે સાંતળો છો ત્યારે ફ્રેન્ડ્સ ખરેખર જેની ફ્લેવર હોય છે ખૂબ જ સરસ લાગતી હોય છે. કોઈપણ ચાઇનીઝ રેસીપી હોય એની અંદર સૌથી પહેલાં આદું અને લસણને આ રીતે સાંતળવામાં આવતું હોય છે કે જેથી એની જે ફ્લેવર હોય ખૂબ જ સરસ લાગતી હોય છે. સૂપની અંદર પણ એવું જ હોય છે. થોડો કલર આનો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે 1 વાટકી ભરીને એડ કરીશું ઊભી કટ કરેલી ડુંગળી. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર થોડોક આનો કલર ચેન્જ થાય, આ સારી એવી સોફ્ટ થાય ત્યાં સુધી તમારે સાંતળવાની છે અને ફટાફટ ફ્રેન્ડ્સ આ પ્રોસેસ થઈ જતી હોય છે. અત્યારે હું તમને પ્રોપર માપ અને પ્રોપર રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો પણ ટાઈમ લાગી રહ્યો છે. જ્યારે તમે આ રેસીપી બનાવશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે આ રેસીપી બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. જો આનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે, આ સારી એવી સોફ્ટ પણ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર એડ કરીશું 2 જેટલા લીલા મરચાં. આ તીખા લીલા મરચાં છે એટલા માટે મેં ઓછા પ્રમાણમાં એડ કર્યા છે. જો તીખાશ ઓછી હોય તો તમે 4 થી 5 જેટલા મરચાં એડ કરી શકો છો, તમને જેટલું તીખું પસંદ હોય એ રીતે. ગેસની ફ્લેમ મીડિયમ ઉપર જ રાખવાની. થોડાક મરચાં શેકાઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મેં આની અંદર મીઠું એડ કર્યું છે. હવે કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું 1 નાની ચમચી જેટલું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. 1/2 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. બધા જ મસાલાને એકવાર મિક્સ કરી લેવાના. મસાલા મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. ગેસ મેં બંધ કરી દીધો છે. હવે 1 વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું. આને બહુ સાંતળવાની જરૂરિયાત નથી. ગેસ મેં બંધ કરી દીધો છે અને ત્યારબાદ આ રીતે એને ફક્ત હું મિક્સ જ કરી રહી છું. જો તમે નારિયેળ નથી ખાતા તો તમે આની અંદર થોડાક શિંગદાણા અને થોડાક દાળિયા એડ કરી દેજો, અથવા તો શેકેલા જે ચણા આવે છે ફોતરા વગરના એ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ચાલો હવે જે આપણે તૈયાર કર્યું હતું બેટર એ જોઈ લે. જો એ સરસ મજાનું ફૂલી ગયું છે. હવે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધું જ બેટર ઉમેરી દઈશું. જરૂર પ્રમાણે આની અંદર થોડુંક પાણી એડ કરી અને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જે 1/2 વાટકી જેટલું પાણી મેં બચાવીને રાખ્યું હતું બસ મેં એ જ એડ કર્યું છે. બીજું કોઈ પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું. તો ફ્રેન્ડ્સ, આ બેટર બનાવવા માટે જે દહીંનું પ્રમાણ હતું, સોજી અને ડુંગળી, આ બધાનું જ પ્રમાણ મેં 1 વાટકી જેટલું જ રાખ્યું છે. જુઓ, જે બેટરની થિકનેસ છે એ આ ટાઈપની પરફેક્ટ છે. જો તમને ઓછું લાગે પાણી તો તમે એડ કરી શકો છો, અથવા તો પાણીનું પ્રમાણ કદાચ વધારે પડી ગયું હોય તો તમે થોડીક સોજી ક્રશ કરીને આની અંદર પણ ઉમેરી શકો છો. જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ટોપરાના છીણ અને ડુંગળીની, તો એ બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું. જે મિશ્રણ છે ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થાય ત્યારબાદ તમારે આને ક્રશ કરવાનું. આની અંદર કંઈ પણ તમારે ફ્રેન્ડ્સ એડ નથી કરવાનું, જસ્ટ આને ક્રશ કરી લેવાનું છે.
ત્યારબાદ ચમચીની મદદથી એકવાર આને મિક્સ કરી લઈશું. જુઓ, આને મેં આ રીતે સૌથી પહેલાં અધકચરું ક્રશ કરી લીધું છે. ખરેખર ફ્રેન્ડ્સ, ડુંગળી અને જે લસણ આપણે શેક્યા છે એના કારણે ખૂબ જ સરસ આની સુગંધ આવી રહી છે. હવે આપણે આની અંદર પાવ વાટકી જેટલી છાશ એડ કરીશું અને ત્યારબાદ ફરીથી આને ક્રશ કરી લઈશું. જો તમને છાશ ઓછી લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો. જુઓ, આ ટાઈપની મેં આની થિકનેસ રાખી છે. આટલી પેસ્ટ ઘટ હશે તો ખાવાની વધારે મજા આવશે. જુઓ, એકદમ પરફેક્ટ છે આ. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની ટોપરાની અને ડુંગળીની ચટણી તૈયાર છે. તમે ઉપરથી વઘાર પણ કરી શકો છો, બટ આ રીતે પણ ખૂબ જ ટેસ્ટી જ લાગશે. હવે તૈયાર કરેલા બેટરની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. તો અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે એડ કરીશું ખાવાના સોડા. ખાવાના સોડા ન હોય તો એનો પણ એડ કરી શકાય છે. તો અડધી ચમચી જેટલા મેં ખાવાના સોડા એડ કર્યા છે કે જેથી જે આપણો નાસ્તો છે એ ખૂબ જ સુપર સોફ્ટ બને અને ઉપરથી થોડો ક્રિસ્પી લાગે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો સોડા એડ કર્યા બાદ આ બેટરની થિકનેસ આ ટાઈપની જ તમારે રાખવાની, થોડીક પાતળી, બહુ જાડી રાખવાની જરૂરિયાત નથી. જો હું તમને ફરીથી બતાવું, એકવાર બેટરની તમે થિકનેસ જોઈ લો, એકદમ પરફેક્ટ છે આ. જો નોનસ્ટિક પેન હોય તો ફ્રેન્ડ્સ તમે બિલકુલ પણ તેલ નહીં લગાવો તો પણ ચાલશે. મેં શરૂઆતમાં એકવાર તેલ લગાવ્યું હતું ને ત્યારબાદ બિલકુલ પણ તેલ નહોતું લગાવ્યું અને જ્યારે મેં રાત્રે આ રેસીપી બનાવી ત્યારે મેં બિલકુલ પણ તેલ નહોતું લગાવ્યું, શરૂઆતમાં પણ. જો તમારે આ રેસીપી એક સાઈડથી ક્રિસ્પી ખાવી હોય તો ચોક્કસથી હું તમને કહીશ કે તેલ બિલકુલ પણ નહીં લગાવતા, તો આ સારી એવી ક્રિસ્પી થશે. અને જો તમે તેલ લગાવશો તો આ સારી એવી ક્રિસ્પી નહીં થાય. જો હું તમને બંને રીતે બતાવું, જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં મેં ફાસ્ટ રાખી હતી. સામાન્ય તવો ગરમ થાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને આ ટાઈપનું ચમચાની મદદથી થોડુંક બેટર એડ કરી અને થોડુંક તમારે ફેલાવી લેવાનું. તમને પાતળી આ રેસીપી પસંદ હોય તો તમે પાતળી પણ તૈયાર કરી શકો છો, ઢોસા ટાઈપ. અને ઢોસાથી થોડી ઘટ રાખવી હોય તો એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. એક સાઈડથી સારી રીતે સુકાય ત્યાં સુધી તમારે ઢાંકણ ઢાંકીને રાખવાનું. ફટાફટ ફ્રેન્ડ્સ, અડધી મિનિટની અંદર એક વડ સારી રીતે શેકાઈ જતું હોય છે. જો ફ્રેન્ડ્સ, તમે થોડુંક તેલ લગાવશો તો આ જે રેસીપી છે આ ટાઈપની થોડીક સોફ્ટ બનશે, બહુ ક્રિસ્પી નહીં બને. તાવેતાની મદદથી આ રીતે હલકું આને પ્રેસ કરવાનું. અને આ રેસીપીની બે ખાસિયત છે. જો તમે બંને સાઈડથી કૂક કરશો તો સોફ્ટ થશે અને એક સાઈડથી જો તમે કૂક કરશો તેલ લગાવ્યા વગર તો સરસ મજાનું એક પડ ક્રિસ્પી અને ઉપરથી થોડીક સોફ્ટ લાગશે. ગરમા ગરમ જો ખાશો તો ખરેખર ખાવાની મોજ પડી જશે. એટલા માટે બધાને મેં જમવા બેસાડી દીધા અને ત્યારબાદ 2 નોનસ્ટિક પેન લગાવી દીધી અને ફટાફટ બધાને જમાડી દીધા ગરમા ગરમ. બીજી સાઈડથી બહુ કૂક કરવાની જરૂરિયાત નથી. આને આપણે નીકાળી લઈશું. જો બીજી વાર મેં બિલકુલ પણ તેલ લગાવ્યું નથી અને સરસ મજાનું જે પડ છે એ નીચેથી ક્રિસ્પી થશે અને ઉપરથી એકદમ સોફ્ટ થશે. હવે ઢાંકણને આપણે ઢાંકી દઈશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ધીમી રાખવાની. થોડુંક ઉપરથી ડ્રાય થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. જો હું તમને બીજી બાજુથી ટર્ન કરીને બતાવું કે જે રેસીપી છે જુઓ એકદમ ક્રિસ્પી થઈ જાય. બીજી સાઈડથી તમારે કૂક કરવાની જરૂરિયાત નથી. હવે આપણે આને નીકાળી લઈશું તરત જ. જે બીજી રીત મેં ફ્રેન્ડ્સ તમને શીખવાડી એ રીત વધારે ટેસ્ટી લાગે છે. 1 મિનિટની અંદર સરસ મજાનું આ કૂક થઈ જતું હોય છે. તમને એમ થશે કે આ કાચું રહેતું હશે, બટ ફ્રેન્ડ્સ બિલકુલ પણ કાચું નથી રહેતું. તમે એકવાર ટ્રાય કરી જોજો અને ત્યારબાદ મને જણાવજો. ચાલો આ રીતે આપણે ત્રીજી પણ રેસીપી તૈયાર કરી લઈએ. જેટલું પાતળું પડ હશે એટલું જ ઝડપથી આ કૂક થશે. જો જાડું રાખ્યું હશે તો એને કૂક થવામાં કદાચ 1.5 મિનિટ જેટલો પણ ટાઈમ લાગી શકે છે, પણ વધારે ટાઈમ નહીં લાગે. જ્યારે ફ્રેન્ડ્સ ખીરું ઓછું પડ્યું ત્યારે મેં શું કર્યું, ફટાફટ સોજી લીધી, તેની અંદર છાશ એડ કરી દીધી. દહીં પણ નહોતું ઘરમાં અને મેં ડુંગળી પણ એડ નહીં કરી અને તરત જ એને ક્રશ કરી એકદમ ફાઇન રીતે ક્રશ કરી લીધું. જેવી પેસ્ટ છે એ ટાઈપની જ મેં તૈયાર કરી અને ત્યારબાદ આ ટાઈપની રેસીપી તૈયાર કરી લીધી. તો તમને જે પણ રીત પસંદ હોય એ રીતથી તમે તૈયાર કરી શકો છો. જે બીજી રીત છે એ એકદમ સરળ છે. જો જે આ રેસીપી છે ઠંડી થશે ત્યારબાદ એકદમ સોફ્ટ થઈ જશે. જે ઉપરનું પડ થોડું ક્રિસ્પી છે એ થોડું ક્રિસ્પી નહીં રહે. એટલા માટે જો ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની વધારે મજા આવશે. અને જેને સોફ્ટ પસંદ હોય એ તમે ઠંડુ કરીને આપશો તો પણ એમને પસંદ જ આવશે. ચાલો ભાઈ, આનો હું ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે જે આ રેસીપી છે મને કેવી લાગી. જુઓ, વાવ ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ સુપર સોફ્ટ. જુઓ ફ્રેન્ડ્સ, તોડીને બતાવો. વાવ, એકદમ સુપર સોફ્ટ રેસીપી બની છે. અને જે ફ્રેન્ડ્સ આપણે ચટણી બનાવી છે એની તો હું શું વાત કરું, ખરેખર બધા જ કહે કે આ જે ચટણી છે એ ખૂબ જ સરસ લાગે છે. આ બંનેનું જે કોમ્બિનેશન છે એ વન છે. ચાલો હું ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. ઉપરથી મેં થોડુંક ડેકોરેશન માટે કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે. ચાલો ભાઈ આનો ટેસ્ટ કરી લઉં. સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે ને. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર રેસીપી બની છે.
આને ખાધા પછી એક વસ્તુ તો ગેરંટી છે કે ઢોસા ખાવાનું તમે ભૂલી જશો. મારા ઘરમાં બધાએ એમ જ કહ્યું કે જ્યારે ઢોસા તમને સાંભળે ત્યારે આ જ રેસીપી બનાવવી જોઈએ. રેસીપી થોડીક પણ યુનિક ને પસંદ લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.